વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી કાર્ય કરી રહી છે અને જે મૂળિયા કદાચ નાના મોટા મજબૂત તો હતા પરંતુ હજી વધારે મજબૂત કરવાનું જે પણ કાર્ય કરેલું છે અહીંયા સીટોની દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। બીજી વાત એ છે કે અહીંયા જે पर्सेंटेज છે સીટોના પર્સન્ટેજ દેખાઈ રહ્યા છે પરંતુ એ સીટોના પર્સન્ટેજના બદલે જ્યારે વોટના પર્સન્ટેજ આવશે ત્યારે જ સાચી ખબર પડશે। અને વિકાસની વાત કરીએ તો સિદ્ધાર્થભાઈ તો સીએ છે, ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે। ગ્રોથ એટલે લાઇટો દિવાળીની અંદર ચકાચોંધ કરીએ પણ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે છેવાડાના માનવી સુધી શું ડેવલપમેન્ટ થયું એ મહત્વનું છે કે જ્યાં ભાજપ ઉમેદવારે નોટોનો વરસાદ કર્યો, 50 રૂપિયાની નોટો ઉડાડતા દેખાય એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ જગ્યાઓ પર હવે જશ્ન ચાલુ થઈ ગયા છે તે વચ્ચે જશ્નના આવા રંગ જોવા મળે કે જ્યાં કેટલાક ઉમેદવારો સમર્થકો આઉટ ઓફ કંટ્રોલ થઈ જતા હોય છે। લોકોએ નોટો લેવા માટે પડાપડી કરી છે રીતસરની, જો કે ભીડ પણ એટલી જ જોવા મળી રહી છે। આપને એ દ્રશ્યો બતાડી રહ્યા છે કે જેવી જીત થઈ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો એક બાદ એક અમે આપને જે અપડેટ આપી રહ્યા છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, સૌથી સચોટ જે પરિણામ છે ન્યૂઝ 18 ગુજરાતી ઉપર આપ જોઈ રહ્યા છો। વેરાવળ તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થઈ ગયું છે। પરિણામ અમે આપને બતાવી દઈએ। ભાજપના ફાળે 8 બેઠક છે જ્યારે કોંગ્રેસના ફાળે 10 બેઠક ગઈ છે। વેરાવળની અજોઠા બેઠક પર કોંગ્રેસી જીત થઈ હોવાની વિગતો છે। તાલુકા પંચાયતના પરિણામ જે આપણે પહેલા પણ વાત કરતા હતા કે ગ્રામ્ય વિસ્તારની અંદર હજી પણ કોંગ્રેસ જે છે તે પ્રયાસ કરી રહ્યું છે અને મતદાતાઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। જે આંકડાઓ આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા ભાજપ 51 અને કોંગ્રેસ 1 બેઠક પર આપનું નામો નિશાન ખતમ થઈ ચૂક્યું છે। રાજકોટ જિલ્લા પંચાયતમાં 26 બેઠક સાથે ભાજપને બહુમતી મળી છે। જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 20 બેઠક સાથે ભાજપને બહુમતી જે આંકડાઓ હાલમાં જોવા મળી રહ્યા છે તે પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં બાદ અન્ય બેઠકોની પણ વાત કરીએ તો હાલમાં જે વધુ એક અપડેટ મળી રહી છે ભાવનગર ગારિયાધાર તાલુકા પંચાયતનું પરિણામ આવી ચૂક્યું છે। ગારિયાધારની અંદર મોટી વાવડી બેઠક પર આપ પાર્ટીની જીત થઈ છે। સૌરાષ્ટ્રની જે વાત કરતા હતા આપના શિલ્પાબેન ચાવડાની જીત થઈ હોવાની જાણકારી છે। ભાવનગરથી આ મોટા સમાચાર ગારિયાધાર તાલુકા પંચાયતનું પરિણામ છે તો અન્યની અંદર જે ફાળો વધી રહ્યો છે તેમાં આમ આદમી પાર્ટી જે છે તે આગળ ચાલી રહી છે। મોટી વાવડી બેઠક પર આપના વધુ એક ઉમેદવાર જીતીને આવ્યા છે। બિલકુલ સિદ્ધાર્થભાઈ એક ક્વિક રિએક્શન આપનું જોઈએ છે કે એવી અનેક બેઠકો છે કે જ્યાં આપ અને એઆઈએમઆઈએમ એ બાજી મારી છે, હવે ત્યાં એવા કયા ફેક્ટર કામ કરે છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ નથી પહોંચી શકતું? આપણે તો જો રાજકીય વિશ્લેષક તરીકે તળ અને ફળની વાત કરું તો જે લઘુમતી વિસ્તાર છે તો એ લઘુમતી વિસ્તારમાં એ લોકોને કડવો અનુભવ થયો છે કે એક સમયે એ લોકોની ભાવના એવી છે કે એ લોકો હંમેશા કોંગ્રેસ પક્ષે મોટા ભાગે રહેતા હોય પરંતુ કે ક્યાંક ને ક્યાંક અમારો ઉપયોગ જ કરવામાં આવ્યો છે। એ કોમ્યુનિટીને જે અપલિફ્ટ અને મેઇન સ્ટ્રીમમાં લાવવાની વાત હતી તો એ વાતમાં ક્યાંક એમને એવું લાગ્યું કે અમે ગેરમાર્ગે દોરાઈ ગયા। એના કારણે આમ આદમી પાર્ટી અને ઓસવીજીની પાર્ટીએ નાનું મોટું મેદાન માર્યું હોય એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ક્યાંય કદી કોઈ પક્ષપાત નથી કરતી પરંતુ એક સાયકોલોજી એવી ઊભી થઈ હતી। નહીતર ભારતીય જનતા પાર્ટી માટે તો બધા બાળકો સરખા જ હોય, બધી પ્રજા એક સરખી જ હોય પરંતુ એવી હવા ઊભી કરવામાં આવે અને ખાસ કરીને ચૂંટણીનો સમય આવે એટલે ખાલી ફક્ત ને ફક્ત રાજકીય નિવેદનબાજીના કારણે સેન્ટિમેન્ટ બગાડવાનો પ્રયત્ન થતો હોય। કારણ કે જ્યારે કોઈને ડર લાગતો હોય ને તો કે ભાઈ અમે હારી જઈશું કે સીટો નહીં મળે અથવા તો પબ્લિકની સહાનુભૂતિ આ બાજુ જોઈએ એટલે વોટ બેંકની રાજનીતિ આજે પણ એક મિનિટ રોકી રહ્યો છું। વલભીપુર નગરપાલિકાનું પણ પરિણામ જાહેર થયું છે। 24 બેઠક પૈકી 18 બેઠક ભાજપના ફાળે વલભીપુરમાં પણ જોવા મળી રહી છે તો 4 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી અને ત્યારબાદ વધુ જે બેઠકો છે તે ભાજપના ફાળે જતી જોવા મળી રહી છે। 2 બેઠક પર કોંગ્રેસનો પણ વિજય થયો હોવાની જાણકારી અહીંયા વલભીપુરથી મળી રહી છે। વલભીપુર માટે સારા સમાચાર છે કે જ્યાં આગળ થોડું ઘણો જોર આપનો પણ હતો કેમ કે ધારાસભ્ય પણ છે આપના ભાવનગરના આસપાસના જિલ્લામાં તેઓના કારણે કેટલીક બેઠકો પણ આપને મળી છે પરંતુ વલભીપુરની અંદર કોંગ્રેસ માટે આ સમાચાર છે। બાકીની બેઠકો અગેન ફરી એક વખત ભાજપ જે છે જીતતી આવી છે। પાર્થિવરાજભાઈ પણ કોંગ્રેસમાંથી અમારી સાથે જોડાઈ ગયા છે। બાપુ સૌથી પહેલા તો આપને એ પણ આપણી પાસેથી જાણવું છે કારણ કે આપ રિસર્ચના પણ સ્ટુડન્ટ રહ્યા છો, જે તમામ બેઠકો પર આપ જતા હો છો, પ્રચાર પ્રસાર કરતા હો છો, મહાનગરપાલિકામાં એટલું ફોકસ ઓછું રાખો છો કે પહેલેથી રિસર્ચ છે કે અહીંયા આગળ થોડું ઓછું છે આપણે તાલુકા પંચાયત અથવા તો નગરપાલિકા તરફ જતા જિલ્લા પંચાયત તરફ જતા રહીએ? સિદ્ધાર્થભાઈ ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જ્યારે વાત કરતા હો તો દરેક વિસ્તારમાં તમે જોશો કે આ ચૂંટણીની શરૂઆત થઈ તો સૌથી પહેલા મહાનગરપાલિકાના ઉમેદવારની જાહેરાત કોણે કરી? તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કરી। ત્યારબાદ મેનિફેસ્ટોની વાત આવે
તો મેનિફેસ્ટોની સૌથી પહેલાં જાહેરાત કોણે કરી? 15 મહાનગરોનો મેનિફેસ્ટો જેને કહી શકાય એ સૌથી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કર્યું. હવે વાત એવી છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક સમયે જે ભારતીય જનતા પાર્ટી શાસનમાં જ્યારે 96-97માં આવી ત્યારે કેશુભાઈ પટેલ એવું કહેતા કે ગોકુળિયું ગામ અને પરિસ્થિતિ એમને પછી એવું લાગ્યું કે ગામમાં તો અમારો કાંઈ મેળ નથી આવતો એટલે ગામડા ભાંગવા માંડ્યા અને શહેરીકરણ તરફ વધ્યા. એટલે તમે જુઓ કે મહાનગરપાલિકાની જાહેરાતો અને મહાનગરપાલિકાની જાહેરાતો મોટા પ્રમાણમાં તમે જુઓ તો પોરબંદર ને છાયા 2 નગરપાલિકા ભેગી કરી નાખી, કરમસદ જેવા વિસ્તારને આણંદ જોડે ભેગો કરી દીધો. એટલે જે કહી શકાય કે જે બીજી જે આ 6 સિવાયની અન્ય જે 9 મહાનગરપાલિકાઓ જે જાહેરાત કરી એ ગામડાના ભોગે કરી, ગામડાના શહેરના સમાવેશમાં કરી. ત્યારે સ્પષ્ટપણે એવું માનવું છે કે હજી ત્યાં માળખાકીય સુવિધાનો પણ અભાવ છે. આવા અનેક પ્રશ્નોને લઈ અમે પ્રજા વચ્ચે ગયા છે. પ્રજા પાસે અમે ગયા છે કે તમારે ખાડાવાળા રોડ માટે મત આપવા છે કે નહીં, તમારે ભ્રષ્ટાચાર માટે મત આપવા છે કે નહીં. મંજીભાઈ, જે તમારા પર આક્ષેપ છે તે ટૂંકમાં કહીએ તો એવું છે કે તમે મહાનગરો બનાવે એટલે તમે જીત્યા છો, બાકી જીત તમારી કપરી હતી. સિદ્ધાર્થભાઈ, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર 30 વર્ષથી જીતતી આવે છે. એટલે કે આ ચૂંટણીમાં અમારા માટે કપડું હોય એવું નહીં, પણ અમારે 30 વર્ષથી અમારા શીર્ષસ્તર નેતૃત્વનો જે પરિશ્રમ છે, પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે. કચ્છ જેવા વિસ્તારમાંથી છેક નર્મદાનું પાણી લઈ જવું એટલે નેવેના મોભે ચડાય જેવી વાત છે કે આ પ્રકારની જે કચ્છ જેવા વિસ્તારને ડેવલપ કરીને કે જ્યાં માંડવીના છેવાડાના ગામ મોડકુવા સુધી જ્યાં પાણી લઈ અને જે ગામડાઓને જીવંત કર્યા છે ને એ ખૂબ મોટી ભારતીય જનતા પાર્ટીની એક ઉપલબ્ધિ છે. આદર્શ ગામોના નિર્માણ થયા છે. કોંગ્રેસ સરકારમાં ક્યારે કોઈ શ્રેષ્ઠ ગામના એવોર્ડ કોઈને મળ્યા હતા? આજે તમે ગામડાઓના વિકાસ જો, ગામડાઓ જેવી રીતે ડેવલપ થઈ રહ્યા છે, લોકો પરત આવી રહ્યા છે. એક સમય કચ્છ જેવા જિલ્લામાંથી રિહેબિલિટેશન થતું હતું, આજે ફરીથી ગામડાઓ એ પુનઃસ્થાપિત થવા માંડ્યા. એક મિનિટ માટે રોકી રહ્યો છું, કારણ કે જે રીતની 9,992 બેઠકોના પરિણામની આપણે વાત કરી રહ્યા છે, જેમાંથી 4,085 જેટલી બેઠકોના જે પરિણામ છે અથવા તો વલણો છે તે આવી રહ્યા છે, જેમાં ભાજપ 3,340 બેઠકો પર આગળ ચાલી રહી છે, જીત તરફ જોવા મળી રહી છે. કોંગ્રેસ 573 બેઠક પર આગળ ચાલી રહી છે, જીત તરફ છે. અન્ય જે છે તે 186 બેઠકો પર આગળ ચાલી રહી છે અથવા તો જોવા મળી રહી છે. મહાનગરપાલિકામાં દબદબો ભાજપનો યથાવત જોવા મળી રહ્યો છે. 668 માંથી 620 બેઠક પોતાની તરફ કરતી જોવા મળી રહી છે. નગરપાલિકામાં 1251 બેઠક પોતાની તરફ ભાજપ કરતું જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયતમાં 375 બેઠક અથવા 400 થઈ ગયો છે આંકડો હવે, અને તાલુકા પંચાયતમાં 1094 બેઠક જે છે તે ભાજપ પોતાની તરફ કરતું અત્યારે જોવા મળી રહ્યું છે. 9,992 માંથી 4126 બેઠકના જે પ્રાથમિક વલણ અને પરિણામ છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. બિલકુલ, અને એમાં ભાજપ 3366 બેઠક પર અત્યારે આગળ છે, કોંગ્રેસ 574 અને અન્ય 187. મહાનગરપાલિકામાં જો વાત કરી લેવામાં આવે તો તમામ જગ્યાઓ પર અત્યારે સ્ટ્રાઇક રેટ ખૂબ સારો છે. રાજુ કરપરાની જીત થઈ હોવાની સૌથી મોટા સમાચાર અહીંયા મળી રહ્યા છે. જિલ્લા પંચાયત મૂડી 2 બેઠક પર રાજુ કરપરાની જીત થઈ છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર. રાજુ કરપડાની જીત, જેઓ પહેલા નારાજ ચાલતા હતા અને તે બાદ તેમની જીત થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે. પળેપળની અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાની જીત થઈ હોવાની વિગતો અહીંયા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે રાજુ કરપડા જ્યારે આવ્યા હતા ભાજપમાં ત્યારે કેટલાક સવાલો પણ ઉભા થયા હતા, અને એની વચ્ચે આ જે જાણકારી છે કે તેઓને ઉમેદવાર બનાવવામાં આવતા તેઓ જીત તરફ પણ જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થભાઈ, ટૂંકમાં પ્રતિક્રિયા અહીંયા એ પણ છે, અલગ અલગ પાર્ટીમાંથી ભાજપમાં આવે છે, કેટલાક હારે છે, જેમ કે ભૂપત ભાયાણીને આપણે જોયું કે આપણે હારી ગયા અને પોતાના વિસ્તારમાં બધાને લેતા પણ ગયા. રાજુ કરપડા એક ખેડૂત ચહેરો, જેના કારણે જીત છે કે ભાજપના કારણે જીત છે? ટૂંકમાં હવે આ બધા કહેવાય ને તળપદી ભાષામાં કહું, ખેડૂતની ભાષામાં તો કલમી આંબા. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજાને હવે એવી ફિલિંગ જ થઈ ગઈ છે કે ભાઈ મારે પક્ષને જ આપવો છે વોટ, વ્યક્તિને નથી આપવો. કારણ કે પક્ષ પલટું અને જે સારા રેસના ઘોડા છે ને. આપને એક મિનિટ માટે રોકી રહ્યો છું. અક્ષય, ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, જે રીતે રાજુ કરપડાની જીતની જાણકારી છે, શું વધુ માહિતી, કેટલા મત છે, શું વધુ જાણકારી મળી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી 2 બેઠક પરથી રાજુભાઈ કરપડા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક ભાજપનો જે અસંતોષ હતો આંતરિક, એને લઈને રાજુ કરપડાના જે હાર છે એના મેસેજ વાયરલ થયા હતા, પરંતુ અંતે જે મત ગણતરી પૂરી થઈ છે ત્યારબાદ જે ચિત્ર સ્પષ્ટ થયું છે, 2500 થી વધુ મતોથી રાજુ કરપડા છે વિજેતા બન્યા છે મૂડી 2 સીટ પરથી. જી આભાર સમગ્ર માહિતી બદલ. અક્ષય, જે રીતે હાલમાં જાણકારી આપી રહ્યા હતા, સિદ્ધાર્થભાઈ આપની પણ વાત પૂરી કરશો, વધુ એક અપડેટ આવી રહી છે. સિદ્ધાર્થભાઈ, ક્યાંક ને ક્યાંક જે કલમી આંબાની વાત હતી
તો જે સારા રેસના ઘોડા હોય ને એ ભારતીય જનતા પાર્ટી એમની ટીમમાં લઈ લીધા છે. એટલે કોંગ્રેસમાં જે નેતૃત્વ શાહી જોઈએ એ બધા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. એટલે સામે નેતા માસ પુલર જોઈએ ને કે જે જનજનને આકર્ષી શકે, ખેંચી શકે એની જોડે. એટલે ક્યાંક ને ક્યાંક નવી કેડર બનાવવાની આવશ્યકતા ઊભી થઈ છે. જો આ કોંગ્રેસ પાર્ટી સ્થાનિક સ્તરે લોકલ નેતાગીરી ઊભી કરશે તો ફરી પાછું મજબૂત સ્થિતિમાં આવે અને ભારતીય જનતા પાર્ટીની પણ એવી જ પરિસ્થિતિ આગળના સમયમાં થશે. કારણ કે બધું મોવડી મંડળ નક્કી કરી રહ્યું છે. તો લોકલ નેતાગીરી જો નહીં આવે તો આવનારા 5 વર્ષ પછીની ચૂંટણીમાં જો કોંગ્રેસ આ ગેપ આઈડેન્ટિફાઈ કરીને ઇમ્પ્રુવમેન્ટ કરશે તો પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. અને જે આમ આદમી પાર્ટીએ ગયા વખતે સુરતમાં ગાબડું પાડ્યું હતું તો એનું કારણ એ જ હતું કે ક્યાંક ને ક્યાંક ઓવર સેન્ટ્રલાઇઝેશનના કારણે આ બધી ભગાજણ માથાકૂટ થતી હોય છે. એટલે દરેક પક્ષોએ આમાં આત્મમંથન કરવાની જરૂર છે. અને જે લોકોએ પક્ષ પલટું કરીને આવ્યા છે તો પ્રજાએ પણ એક નૈતિક જવાબદારી વિચારવી પડે. ચિંતાની અંદર જે સમાચાર છે તે પ્રમાણે આપે પોતાનો કબજો કરી લીધો છે, પરંતુ અર્જુન મોઢવાડિયાના ગામની અંદર પણ આપની જીત થઈ હોવાની જાણકારી મળી રહી છે. નર્મદા જિલ્લા પંચાયતની બેઠકોનું પરિણામ પણ સામે આવી ગયું છે. 22 બેઠકો પૈકી 6 બેઠકો ભાજપના પાડે ગઈ હોવાની વિગતો છે અને 8 બેઠકો ઉપર આપની જીત થઈ હોવાની પણ અહીંયા વિગત મળી રહી છે. ગરુડેશ્વર જિલ્લા પંચાયત પર આપનો કબજો. મંજીભાઈ, આખરે જે પક્ષને આપ જોઈતો જ નથી, મતલબ આપની પાર્ટીને ત્રીજો પક્ષ ન ફાવે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આપ આગળ આવી જ છે. બેન, એમને સૌથી જે પહેલી શરૂઆત કરી હતી ને તો એ સુરત મહાનગરમાંથી કરી હતી. આમાં એનું ખાતું નથી ખોલ્યું આ વખતે. એટલે આ વાર આવી વિપક્ષી પાર્ટીઓ જે માત્ર ને માત્ર સમાજની અંદર અરાજકતા ફેલાવી, ખોટા સોશિયલ મીડિયાના એકાઉન્ટો ઊભા કરવી અને ગુજરાત જેવા પવિત્ર રાજ્યને કે જે ભારતનું ગ્રોથ એન્જિન છે એને બદનામ કરવું, ગુજરાતને સાંસ્કૃતિક આપની પાસેથી જવાબ લઈશું, પરંતુ અપડેટ આપી દઈએ. જિલ્લા પંચાયતની કોલકી બેઠક કે જેને લઈને પણ અપડેટ સામે. રાજકોટ જિલ્લા પંચાયતનું પરિણામ સામે આવી ગયું છે. રાજકોટ કે જે રાજકારણનું એપી સેન્ટર છે, કોંગ્રેસ અને આપનું ખાતું ખુલ્યું હોવાની અહીંયા વિગતો મળી રહી છે. જિલ્લા પંચાયતી કોલકી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હોવાની વિગત છે. મોવિયા સીટ પર આપના ઉમેદવારની જીત થઈ છે. રાજકોટ કે જ્યાં મહાનુભાવોનું જે પ્રભુત્વ છે એટલું જ છે. અને આપને વિગતો આપી દે કે જ્યાં નૈનાબા જાડેજા કે જેઓની જીત થઈ હોવાની વિગતો છે. અને નૈનાબા જાડેજાની હાર થઈ છે અહીંયા આગળ કે તેઓ પ્રયાસ કરી રહ્યા હતા જીત માટેના, પરંતુ જે સમાચાર છે તે પ્રમાણે નૈનાબા હારી ગયા છે. એક જંગ પણ જોવા મળ્યો હતો રીવાબા વચ્ચે અને નૈનાબા વચ્ચે, પરંતુ અત્યારના જે છે રાજકોટથી એ સમાચાર કોંગ્રેસ માટે થોડા ચિંતાજનક કે નૈનાબાની હાર થઈ છે. પ્રયાસ તેઓ છેલ્લા 5-7 વર્ષથી સતત કરી રહ્યા છે, પરંતુ રાજકોટની અંદર જે ગઢ છે માનવામાં આવતું હતું કે તેની અંદર ગાબડું પાડવું પણ એક મોટી વાત છે. મોવિયા સીટ ઉપર ભલે આપ જીતીને આવ્યું, બીજી એક સીટ પર કોંગ્રેસ જીતીને આવ્યું, પરંતુ આ કબજાવાળી ભાજપની બેઠકો હતી જ્યાં આગળ આ જોવા મળી રહ્યું છે. પાર્થિવરાજભાઈ, અહીંયા આગળ સૌરાષ્ટ્ર માટેથી એક સારા સમાચાર છે કે કદાચ મહાનગરોની અંદર અથવા તો જિલ્લા પંચાયતોની અંદર જ્યાં જ્યાં ભાજપ પાસે બેઠકો હતી તે પણ કોંગ્રેસ લઈ રહ્યું છે. સિદ્ધાર્થભાઈ, ખાસ કરીને જો આપ ગયા વર્ષના એટલે 2021ના પરિણામો અને હાલના પરિણામોને જો કમ્પેર કરશો તો આપને છે ને કોંગ્રેસ પાર્ટીના પરિણામોમાં ખૂબ સુધારો જોવા મળશે કમ્પેર કરીએ તો. અને સ્પષ્ટપણે 2022નું જે પરિણામ હતું વિધાનસભાનું તેની સરખામણીમાં જોઈએ, 2021ની સરખામણીમાં જોઈએ, 2024ની લોકસભાની સરખામણીમાં પણ જોઈએ તો ઓવરઓલ પરફોર્મન્સ કોંગ્રેસ પાર્ટીનું સુધર્યું છે. સ્પષ્ટપણે જેટલી અપેક્ષા હતી એ પ્રમાણેનું પરિણામ નથી આવી રહ્યું, પણ પરિણામમાં સુધારો ચોક્કસ દેખાઈ રહ્યો છે. હવે ખાસ કરીને હમણાં કચ્છની વાત કરતા હતા તો કચ્છ જિલ્લાના જે મંત્રી છે એ પોતાની સીટ, રત્નાલની સીટ નથી બચાવી શક્યા. ભાજપના ત્યાંના જિલ્લા પ્રમુખ નથી બચાવી શક્યા. રત્નાલમાં કોણ જીત્યું છે તપાસનો વિષય છે. ત્યારે ચોક્કસપણે હું માનું છું કે આવા અનેક જગ્યાઓની વાત થાય કે અલગ અલગ જગ્યાએથી ક્યાંક જીતુભાઈના ગઢમાં કોંગ્રેસ જીતી છે, જીતુભાઈ વાઘાણીના. એટલે વડોદરાની વાત, જે ગણતરીના બૂથ છે તેના પર ચૂંટણી અધિકારીઓ ટેબલ પર તૈયાર થઈને બેઠા છે. બેલેટ પેપરની ગણતરી શરૂ કરી દીધી છે કે જે બેલેટ પેપરમાં કર્મચારીઓ કે જે ચૂંટણીમાં રોકાયા હતા તેઓના મત છે. ખુદ પ્રધાનમંત્રીનો મત પણ આ વખતે બેલેટ પેપરમાં કેદ થયો હતો તો તે પણ મત ગણવામાં આવશે. તમામ મત ગણતરીની જે શરૂઆત થઈ ગઈ છે અને હવે ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન આપ જોતા રહો. હવે તેમાં કોઈ
છેડછાડ નહીં થાય, કારણ કે તુરંત જ આ આંકડાઓ બદલાવાની શરૂઆત થઈ જશે. આપ પણ રિમોટ સાઈડમાં મૂકી દો. ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની તમામ અપડેટ્સ એક એક બેઠકોની આપને મળતી રહેશે. ધારો કે સુરેન્દ્રનગરમાં 52 બેઠક છે, 3 ભાજપ તરફથી બિનહરીફ થઈ છે, તો હવે તેમાં પણ બદલાવ જોવા મળશે. બિલકુલ, મનપા ઉપર તમામની નજર છે, કારણ કે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થયું તો એ કોના તરફી થયું છે? ભલે ઓછું થયું છે, પરંતુ કોણ બાજી મારવાનું છે આ ખબર આપણે જોવા મળશે. ન્યૂઝ 18 ગુજરાતી પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ જંગ, અને સતત ન્યૂઝ 18 ગુજરાતી અગ્રેસર રહ્યું છે. જનતાના મુદ્દા ઉઠાવવાની વાત હોય કે બીજેપી પક્ષે જે પણ મુદ્દા વિકાસની વાત લઈને આગળ વધી હોય, કોંગ્રેસ એના મુદ્દાને લઈને આગળ વધી હતી કે વિકાસ અહીંયા નથી થયો, એ મુદ્દા પણ અમે બતાવ્યા છે. જાહેર જનતા કયા મુદ્દાને લઈને મતદાન કરવા જવાની છે, જનતાનો મૂડ કયા પ્રકારનો હતો, તમામ વાતો અમે ન્યૂઝ 18 ગુજરાતીની આ સ્ક્રીન ઉપર બતાવી છે. અને આપણે જણાવી દઈએ કે ફક્ત ટીવી સ્ક્રીન નહીં, જો આપના હાથમાં મોબાઈલ છે, તમે ઘરની બહાર છો તો એ મોબાઈલ ઓપન કરો. ન્યૂઝ 18 ગુજરાતી સોશિયલ મીડિયા જે ટીમ છે એ પણ અત્યારે સુપરબલી કામ કરી રહી છે, એટલે સોશિયલ મીડિયા પર પણ અગ્રેસિવલી આપ આ રિઝલ્ટ આજ રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરત બોઘરાએ મતદાન કર્યું. પત્ની સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરવા પહોંચ્યા. લોકો વિકાસની રાજનીતિને મત આપી રહ્યા છે તેવું નિવેદન આપ્યું. રાજકોટ મનપાની 72 બેઠક પર કમળ ખીલશે તેવો દાવો કર્યો. હું સૌ રાજકોટવાસીઓને અને સૌ ગુજરાતવાસીઓને વિનંતી કરું છું કે 100% મતદાન દેશ હિત માટે, રાષ્ટ્ર હિત માટે કરવું જોઈએ અને પોતાના મતનો ઉપયોગ 100% કરે. નવસારીમાં સવારે 7ના ટકોરાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે લોકશાહીના પર્વમાં ભાગ લીધો. મંગુભાઈ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યું છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. મંગુભાઈ પટેલે નવસારીની કોન્વેન્ટ સ્કૂલ ખાતે મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા, મતદારોને અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો. પરંતુ છોટાઉદેપુરનો એ પણ વિસ્તાર છે કે જ્યાં આગળ પ્રયાસ હતો કે ભાજપ ફરી એક વખત ત્યાં આગળ બેઠકો કાયમ રાખે, કારણ કે તે પણ એવો બેલ્ટ છે કે જ્યાં આગળ અપક્ષ અથવા તો આમ આદમી પાર્ટી જે છે તે પણ આવી શકે તેમ છે, અને તેને લઈને જ અત્યારના જે પ્રયાસ છે તે જોવા મળી રહ્યા છે. અલગ અલગ વોર્ડ છે, અલગ અલગ જગ્યાએથી ભાજપ અને કોંગ્રેસ જે છે તે પોતાનું જોર લગાવી રહ્યા છે. કેટલીક એવી બેઠકો, કેમ કે 189 જે અન્યની બેઠકો છે તેની અંદર આમ આદમી પાર્ટી જે છે તે પ્રયાસ કરી રહી છે. રાજકોટથી સમાચાર. વોર્ડ નંબર 2 માં ભાજપની આખી પેનલ જીતી ગઈ છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર નૈનાબા જાડેજાની જે હાર થઈ છે તેને લઈને પણ અત્યારના જે મત જે છે તેનું અંતર ઓછું હોવાની જાણકારી છે. ટૂંક સમયમાં તેનું પણ ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે. રઘુવંશી અને બ્રાહ્મણ સમાજની નારાજગી વચ્ચે આ જીત માનવામાં આવી રહી છે. બિલકુલ, અને રઘુવંશી સમાજે તો ખૂબ મોટો વિરોધ કર્યો હતો આ બાબતે, પરંતુ હાલ જે ચિત્ર સામે આવ્યું છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર નૈનાબા જાડેજાની હાર થઈ હોવાની વિગતો છે. વોર્ડ નંબર 2 ભાજપની પેનલ વિજેતા થઈ ગઈ છે. સિદ્ધાર્થભાઈ, એક નાનકડું રિએક્શન જોઈએ છે કે આ વખતે નારાજગી સમાજમાં પણ જોવા મળી છે. એ દર ભારતીય રાજનીતિમાં અને ખાસ કરીને ગ્રામીણ પરિસ્થિતિમાં જાતિવાદ મોટો ભાગ ભજવતો હોય છે. અને આ વખતે પણ એવું જ જોવા મળ્યું કે અમારા સમાજનું પ્રતિનિધિત્વ ઓછું છે, અમારા સમાજનું પ્રતિનિધિત્વ આગળ વધારો, અને કોમ્યુનિટી બેઝ જ્યારે વોટ બેંકની રાજનીતિ થતી હોય તો એનો પ્રભાવ ચોક્કસ પડતો હોય છે. પણ આમાં ભારતીય જનતા પાર્ટીની કુને છે. એના વડાઓને એ લોકો, કારણ કે રેસના જે ઘોડા હોય એને જ એમની જોડે લઈ લેતા હોય છે, એટલે આખું ક્લીન સ્વીપ એમાં થઈ જતી હોય છે. નાના મોટા મતભેદો થતા હોય છે, પરંતુ અંતે બધા એકજૂટ થઈને કામ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે વોટ બેંકની જ્ઞાતિ જાતિના સમીકરણો જોતા હોય છે તો જે નાનો સમાજ છે, નાની કોમ્યુનિટી છે, એમાં એકતા વધારે હોય છે, અને જે જ્ઞાતિ મોટી હોય છે એમાં એકતાનું પ્રમાણ ઓછું હોય છે. અને જે કાઇન્ડ ઓફ અલ્પ વિકસિત આપણે કહી શકીએ કે આજના સમયમાં કે જે લોકોનું જે જ્ઞાતિમાં ભણતરનું પ્રમાણ ઓછું હોય છે, તો એમાં એક જ પક્ષને કે જે મારો વડીલ ગામનો વડીલ કે મારા સમાજનો પ્રતિનિધિ કે એ તરફ વોટિંગ થતું હોય છે. એટલે તમે ઓબ્ઝર્વ કરશો તો જે ગ્રામીણ આદિવાસી વિસ્તાર છે એમાં અમુક પક્ષોનું પ્રભુત્વ રહ્યું છે, અને એમાં શાસક પક્ષ હજી ખાતું એટલા પ્રમાણમાં ખોલાઈ નથી શક્યું. ઠીક છે વંજીભાઈ.